વડોદરામાં ગઈકાલે એક અદ્ભુત દ્રશ્ય સર્જાયું, જ્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાનો કાફલો રસ્તા વચ્ચે રોકાવી દીધો. કારણ હતું માત્ર 6 વર્ષનો નાનકડો ફેન યુગ તિવારી. ગોત્રી વિસ્તારમાં રહેતો અને પહેલા ધોરણમાં ભણતો યુગ હાથમાં રાહુલ ગાંધીનું પોતે બનાવેલું પોર્ટ્રેટ પેઇન્ટિંગ લઈને રસ્તા પર ઊભો હતો. તેની ઈચ્છા બસ રાહુલ ગાંધીને આ ભેટ આપવાની હતી. મહત્વનું છે કે રાહુલ ગાંધી ગઈકાલે આદિવાસી અધિકાર સંમેલનમાં ભાગ લેવા વડોદરા પહોંચ્યા હતા, જ્યાં રસ્તા વચ્ચે ઊભેલા યુગની આ નિખાલસ જીદ જોઈને રાહુલ ગાંધીએ ગાડી થોભાવી અને યુગ પાસેથી પોર્ટ્રેટ સ્વીકારી તેની સાથે હાથ પણ મિલાવ્યો હતો. નાનકડા યુગ અને તેના પિતાએ આશા વ્યક્ત કરી કે રાહુલ ગાંધી દેશના વડાપ્રધાન બને અને મોંઘવારી દૂર કરે. રાજકીય ગરમાવા વચ્ચે રાહુલ ગાંધીની આ સંવેદનશીલતા અને 6 વર્ષના યુગનો તેમના માટેનો પ્રેમ ગઈકાલે વડોદરામાં ચર્ચાનો વિષય બન્યો હતો.